મારું નામ વિક્રમભાઈ કરશનભાઈ પટાટ છે। ભાઈ યુવરાજસિંહે નામજોગ આક્ષેપો કર્યા છે, એના સામે અમારો વાંધો છે અને એમાં અમે વેરાવળ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપેલી છે અને અરજી આપી અને પોલીસને અમે રજૂઆત કરી છે કે આની ઉપર કાર્યવાહી થવી જોઈએ અને પાયાવિહોણા આક્ષેપો અને સાથે સાથે જે યુનિવર્સિટીમાં ભરતી હતી, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ભરતી હતી, એ ભરતીની અંદર મદદનીશ યોગ અધિકારી તરીકેની ભરતી હતી અને એમાં મારા પુત્રવધુ એ અરજી કરી હતી અને એ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને એની અંદર મારા પુત્રવધુને જ્યારે યોગમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે, સાથે સાથે ગુજરાત સરકારમાં પણ સરદાર પટેલ એવોર્ડથી માંડીને જુદા જુદા નેશનલ લેવલના એવોર્ડો મળેલા છે, મેડલો મળેલા છે, સાથે સાથે નેશનલ ઇન્ટરનેશનલ લેવલના પણ મેડલો મળેલા છે અને અમે અમારી મહેનતથી, મારા પુત્રવધુ પોતાની મહેનતથી જે આ ભરતીની અંદર સિલેક્ટ થયા છે। જ્યારે અરજીઓ તો ઘણી બધી આવી હોય અને એમાં જે આક્ષેપો કરવામાં આવતા હોય, કારણ કે સંસ્કૃત યુનિવર્સિટીમાં જ ભણ્યા છે અને સંસ્કૃત યુનિવર્સિટીમાં માનનીય રાજ્યપાલ કોહલી સાહેબના વર્ષે પદવીદાન સમારોહમાં પણ ગોલ્ડ મેડલ અમારા પુત્રવધુને આપવામાં આવ્યો હતો। સાથે સાથે જે અત્યારે અમારા નામજોગ સોશિયલ મીડિયામાં અને મીડિયામાં જે વાયરલ થયું છે, મારા પુત્રવધુનું નામ લઈને કીધું છે કે વાઘ વૈશાલીબેન ને આ સેટિંગથી આવેલા છે ને અંતે, બાકી અમને બીજો કોઈ વાંધો નથી। અમારો વાંધો અમારા નામજોગ જે રજૂઆતો કરી છે એના સામે અમારો વાંધો છે અને એ નામજોગ જે રજૂઆતો કરી છે એના માટે અમે પોલીસને રજૂઆતો કરી છે કે ભાઈ અમારા નામજોગ, અમે જો કોઈ પણ અનુમાન લગાડતા હોય, આ યોગ સંશોધન અધિકારીની લગભગ મેં વિડીયોમાં જોયું છે, એમાં એવી વાત આવી કે 8 જણા ઉમેદવારો હતા, 8માંથી 2 સિલેક્ટ થયા, 2 પાસ થયા, એમાં ભરતી એક જ હતી, એમાં મેરિટના આધારે મારા પુત્રવધુ એના મહેનતના આધારે સિલેક્ટ થયા છે અને આ યુવરાજભાઈ એવું કહે છે કે આમાં ગેરરીતિ થઈ છે ને વૈશાલીબેન વાઘનું નામ નક્કી હતું, એવું કોઈ અનુમાન લગાડતા હોય, અનુમાન તો કોઈ પણ લગાડી શકે અનુમાનના આધારે, કારણ કે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં જ અભ્યાસ કર્યો છે અને એમાં જ ગોલ્ડ મેડલ થયા છે અને માનની જે તે વખતના રાજ્યપાલ કોહલી સાહેબે પદવીદાન સમારોહમાં પણ એને ગોલ્ડ મેડલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે ને પદવીદાન આપ્યું હતું। એ ક્યાંના છે એ મને જાણવા મળ્યું કે એ ગોંડલના છે અને મેં જે ફરિયાદ કરી છે કે ભાઈ અમારા નામજોગ તમે જે સોશિયલ મીડિયામાં ને મીડિયામાં જે કીધું છે એના સામે અમારો વાંધો છે કે અમારી પાસે એટલું ક્વોલિફિકેશન છે, અમારી પાસે એટલા મેડલો છે, ગોલ્ડ મેડલો છે અને અમે પરીક્ષાની તૈયારી કરી છે। સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં કરાર આધારિત 1 વર્ષ અમે નોકરી કરી છે અને એ નોકરીની અંદર સારી રીતે કામગીરી કરી છે અને સાથે સાથે અમે જે આ ભરતી આવી એમાં પરીક્ષાઓની તૈયારીઓ કરી અને અમે પરીક્ષા આપી છે અને એ પરીક્ષામાં અમે અત્યારે સિલેક્ટ થયા છે અને અમને નોકરીનો હુકમે આપ્યો છે અને અમે આ ખાલી અમારો વાંધો એટલો જ છે કે જે કંઈ રજૂઆત હોય, રજૂઆત કરવાનો બધાને હક છે, બંધારણમાં જોગવાઈ છે, એમાં અમે ક્યાંય ના નથી પાડતા, પણ કોઈના નામજોગ અને એ પણ દીકરીના નામજોગ, અમારી દીકરીને અને અમારા પુત્રવધુને જે એની બદનામ કરવાની કોશિશ કરી છે અને જે બદનામ કરી છે એના સામે અમારો વાંધો છે અને અમે અત્યારે પોલીસમાં આ રજૂઆત કરી છે કે પોલીસ આની ઉપર કાર્યવાહી કરીને અમને ન્યાય આપે।